હમણાં વાત થઈ આપણી ઉતાર્યું હોય ને એવું, તો અહીંયા આપણે તુલસી મહારાજ આવતા, તુલસીદાસ રિક્ષા હાંકતા, એને વાત કરી એકવાર કે અમે ઘણી વાર કે રિક્ષા સ્ટેન્ડે બેઠા હોય ને કે કોઈ ચોકમાં નારિયેળ મૂકી અને બધા જોવે હાલતું આખો ચોકમાં તો વાહન વ્યવહાર ચાલુ જ હોય, પછી એ મૂકી આવી ને તો બધા જોતા હોય પણ બધા એમ ક્રોસ કરીને વહે જાય કે હું એકવાર કે આવીને ફોડીને પછી ટોપલું ખાઈ ગયું, બધા કે આજુબાજુ રિક્ષા આવે બધા જોતા કે હા કે કાંઈ ન કરે કાં ખવાય નહીં, તો કે કાંઈ ન થાય. એટલે અહીંયા આવ્યું હતી ત્યારે વાત કરી કે એમાં કાંઈ ન થાય, એક માન્યતા છે કે આપણે કાંઈક થઈ જાય, પણ આ લાઈન ન હોય તો એને ખબર ન હોય ને. બાપુએ કીધું કે એનું ધનો પણ નીકળી જાય બરોબર, ગુરુજી નથી પણ ગુરુજીએ એટલે ગુરુજી પછી સત્સંગમાં શબ્દ ગુરુની ગતિ ને નિષ્ઠા, બે શબ્દો. નિષ્ઠા એટલે આપણો દ્રઢ વિશ્વાસ, ગુરુમાં નિષ્ઠા ને વિશ્વાસ, શ્રદ્ધા. નિષ્ઠા એટલે એમ કે બાપુને કેવી નિષ્ઠા, ગુરુના વચન એ સત્સંગ ગુરુએ આપ્યો એટલે એ નિષ્ઠા પૂરેપૂરી. ગુરુ બોલે એ ગુરુ જ બોલે, એમ ગમે ત્યાં એમ કેવું છે અરુણ બાપુ બોલે કોઈ દી કહે નહીં, ગુરુ બોલે એમ જ છે નક્કી. પણ આવું એનું ઉદાહરણ. પછી એક ગતિ. ગતિ એટલે શું કે તો બે અર્થ થાય. ગતિ એટલે કે અહીંથી આપણે ક્યાંય જવું હોય ને પહોંચ્યા, જવું તો અહીંથી જાય તો જ ગતિ થઈ કહેવાય. તો પવન હાલતો હોય તો ગતિ. ગુરુની ગતિ કહીએ તો ગતિ એટલે એક રીત. ગુરુની ગતિ ગુરુની પાસે. અર્જુન બાપાને આપણે વિચારીએ કે ગુરુની ગતિ, અર્જુન બાપાની ગતિ એમ કે એની રીત એટલે અરુણ બાપુને સત્સંગ આપ્યો. એ ગુરુની ગતિથી સત્સંગ આપ્યો તો એ અરુણ બાપુ અહીંયા વર્ષોથી સત્સંગ કરે છે. પછી સત્સંગ કરે છે તો ગુરુની ગતિને હિસાબે આપણને બધાને એનો લાભ મળે. જેટલા અહીંયા નિષ્ઠાવાન કે એમ કે સત્સંગના આશયથી આવે છે, કેટલાય આત્મજ્ઞાન મેળવું આ તે બધું અને ડેઈલી સત્સંગ, તો એનાથી આપણે કેટલા જીવોને શાંતિ અનુભવ થાય. તો આ ગુરુની ગતિ. ગતિ એટલે બે અર્થમાં, એક જાવું આવું એ અને રીત. પછી એમ કે આ કેમ આવતો જતો નથી, એ બધે જ છે, બધે છે તો આવવા જવાનું કે અચળ છે એમ તો કીધું બાબુ, પણ બધે છે જ તો આવી જાય કે એટલે એમાં ગતિ નથી.